વેલકમ બેક. સમાચાર બોટાદથી. રાણપુરની નાની વાવડી ગામની માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો. કાયમી આચાર્ય ન હોવાથી વાલીઓએ શિક્ષણને બહિષ્કાર કર્યો છે. નાની વાવડી શાળામાં છેલ્લા 1.5 વર્ષથી નથી કાયમી આચાર્ય. કાયમી આચાર્ય ગાંધીનગર ડેપ્યુટેશન પર હોવાથી શિક્ષણ તંત્ર ખોરવાયું છે. કાયમી અંગ્રેજી શિક્ષક પણ ન હોવાથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડે છે તેમ વાલીઓનું જણાવવું છે. યોગ્ય શિક્ષણ ન મળવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કાયમી આચાર્યની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે. જો આચાર્યની ભરતી નહીં થાય તો શાળાને તાળબંધી કરવાની વાલીઓની ચીમકી. કાયમી આચાર્ય છે, પરંતુ શિક્ષણ વિભાગના આદેશથી અને ઉચ્ચ શિક્ષણમાં કામગીરી માટેનો આદેશ થયેલો છે, એટલે ત્યાં કામગીરી કરે છે. જ્યાં સુધી શિક્ષણનો પ્રશ્ન છે ત્યાં સુધી મને ખરેખર કહેતા આનંદ થાય કે નાની વાવડીની અંદર ગયા વર્ષનું અને આ વર્ષનું ધોરણ 12નું રિઝલ્ટ 100% છે. ધોરણ 10નું રિઝલ્ટ ગયા વર્ષનું 96% કરતાં વધારે છે અને આ ગયા વર્ષનું રિઝલ્ટ પણ 95%થી વધારે છે. એટલે શાળામાં ખૂબ સુંદર શિક્ષણ કાર્ય ચાલે છે અને જે એમની રજૂઆત છે કે જે આચાર્ય કામગીરી મૂકે છે એનો આદેશ રદ કરવામાં આવે, એ સંદર્ભે અમે એમની રજૂઆત મળી અને તરત જ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલને અમે અહીંયાથી મોકલી આપી છે અને ત્યાં એની કાર્યવાહી ચાલુ છે. ખાલી છે એના માટે ગામ લોકો દ્વારા 9 થી 12ના વિદ્યાર્થીઓનો શાળા બહિષ્કાર કરવામાં આવેલો છે અને ગામ લોકોએ વિદ્યાર્થીઓને શાળાની અંદર એન્ટ્રી આપવા દીધી જ નથી. એના માટે અમે ગેટ ઉપર જઈને બધા સ્ટાફ ખાસ સમજાવવા માટેના પ્રયત્ન કરેલા હતા કે ભાઈ બાળકોનો આગળ એક્ઝામ ચાલુ છે, આગામી એક્ઝામ ઉપર એની અસર થઈ શકશે, એટલે ખાસ કરીને સ્કૂલમાં આવવા દો એવો ખાસ અમે આગ્રહ પણ રાખેલો છે. છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આચાર્ય વગર ઇન્ચાર્જ આચાર્યથી એ ગાડી ગબડે છે. એને લીધે ઘણા બધા પ્રશ્નો અહીંયા સ્કૂલમાં ઊભા થાય છે અને ખાસ કરીને એક શિક્ષકની ઘટ પડે છે, કારણ કે એક શિક્ષક અહીંયા શાળાના આચાર્યનું જે રેગ્યુલર કામ હોય, વહીવટી કામ, એ કામમાં રોકાયેલા રહે છે, એટલે એની અસર સીધી બાળકોના શિક્ષણ ઉપર પડે. જે આચાર્ય અહીંયા 15/3 હાજર થયા અને 22/8 તેઓ અહીંથી કામ ફેરબદલી કરી અને ગાંધીનગર ગયા છે અને એના લીધે અમે વાલીઓએ 1.5 વર્ષથી જે અહીંયા આચાર્ય નથી એમાં શિક્ષકોની કમી પડે છે, વહીવટી કામ બીજા શિક્ષકોને કરવું પડે છે. એના માટે બધું તંત્ર ખાડે ગયેલું સ્કૂલનું.